હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બહાર મળે તેવા ક્રિસ્પી નાચોસ આપણે ઘરે બનાવીશું એકદમ સરળ રીતે। તો એના માટે મેં અહીંયા એક પેનમાં 1 કપ પાણી ગરમ કરવા રાખીશું। તેમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું અને ચપટી જેટલો આપણે સોડા એડ કરીશું। ચપટી આપણે હળદર એડ કરીશું કલર માટે અને 1 કપ પાણી જોડે 1 કપ જેટલો આપણે મકાઈનો લોટ આવે છે તે એડ કરવાનો છે અને સરસ રીતે તેને હલાવી દઈશું। હવે ઢાંકી 5 મિનિટ તેને બાફી લઈશું। લોટ સરસ રીતે બફાઈ જાય એટલે આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને 2 ચમચી આપણે મેંદો એડ કરી દઈશું, મરી પાવડર અને ઓરેગાનો એડ કરી દઈશું અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। પાણી બિલકુલ એડ નથી કરવાનું। તો આ રીતે મેં લોટ બાંધી લીધો છે। હવે લોટને આપણે સરસ રીતે મસળી આ રીતનું પ્લાસ્ટિક ઉપર લોટને આપણે રાખી દઈશું, તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું। હવે આપણે તેમાંથી રોટલીના શેપમાં આપણે વણી લેવાનું છે। તો હું બધી બાજુ આ રીતે ફેરવી અને રોટલી વણી લઈશ। તો અહીંયા મેં રોટલી વણી લીધી છે। હવે આપણે તેને નાચોસના શેપમાં કટ કરી લેવાનું છે। તો આપણે સાઈડના પાર્ટ્સને પહેલાં કટ કરી દઈશું અને ટ્રાયેંગલના શેપમાં આપણે નાચોસને આ રીતે કટ કરી લેવાના છે અને નાચોસ બધા જ આપણે એ રીતે કટ કરી અને રેડી કરી દઈશું। પછી આપણે ગરમ તેલમાં તેને તળી લેવાના છે। સ્લો ગેસ ઉપર તેને તળીશું, ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। અહીંયા આપણા ક્રિસ્પી નાચોસ રેડી થઈ ગયા છે। બાળકોને તો બહુ જ ભાવશે, એકવાર જરૂર ટ્રાય